નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। આઝાદીના અમૃતકાળમાં 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા પાવાગઢ ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લા પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય મહાપર્વ 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે આવેલ ઐતિહાસિક કિલ્લા પર કાર્યક્રમ આન બાન શાનથી ગગનમાં તિરંગો ફરકાવી મા ભારતીની આઝાદી માટે શહીદી ઓરેલા વીરોને શહાદતને ભાવાંજલિ અર્પણ કરી હતી। હાલોલ તાલુકાના મામલતદારના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જેમાં પીએસઆઈ આરજે જાડેજા, કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદ વરિયા, રેવન્યુ તલાટી સુભાષભાઈ તેમજ પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયત કારોબારી સભ્ય અને દેશપ્રેમી નાગરિકગણ તેમજ શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાને સલામી આપીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને મા ભારતીના ચરણોમાં વંદન કરી વીર શહીદોને સ્મરણ કર્યું હતું।